अहमदाबाद शहर के हिमालय मॉल स्थित एनकोर क्लब में गुजराती फिल्म इंडस्ट्री के जाने माने कलाकारों की मौजूदगी में एक भव्य कार्यक्रम का आयोजन किया गया, जिसमें फिल्म फुल स्टॉप की शानदार सफलता के जश्न के साथ साथ निर्माता प्रीतेश पटेल, निर्देशक जेके पटेल भी मौजूद थे। साथ ही उनकी आगामी फिल्म लकड़ाना लाडू का मोशन पोस्टर और राव एंटरटेनमेंट के निर्माता जिग्नेश शाह, एसोसिएट निर्माता मनन दियालानी और निर्देशक जैकी पटेल द्वारा लॉन्च किया गया। इस मौके पर मेहुल बुश, नीलेश ब्रह्मभट्ट, सोनल सिंह और ग्रीवा कंसारा, विश्वम शुक्ला जैसे दिग्गज कलाकार मौजूद रहे। बता दें कि यह घोषणा की गई थी कि निर्देशक जेकी पटेल के मार्गदर्शन में तैयार यह फिल्म कॉमेडी और सामाजिक संदेश से भरपूर होगी। आपको बता दें कि कॉमेडी और मसालेदार फिल्म डीकन लाडू के साथ एक और फिल्म मिस्ट्री विला के निर्माता निर्देशक जैकी पटेल और मैन ऑन द रोड के विक्रम चौहान और निर्देशक जैकी पटेल ने यहां पोस्टर लॉन्च किया। गुजराती फिल्म इंडस्ट्री के पिछले कुछ सालों से सुनहरे दौर से गुजर रही है, जब कई फिल्मों को अंतर्राष्ट्रीय स्तर पर पहचान मिल रही है। इस फिल्म के पोस्टर की सराहना करने के लिए गुजराती अभिनेता, निर्माता, निर्देशक और फिल्म से जुड़े सभी लोग यहाँ मौजूद थे। कोमल आनंद बाबा, आप कुछ कहना चाहते हैं? नमस्कार, હું એટલું જ કહીશ કે આપણે સૌ ગુજરાતી છે અને ગુજરાતી લોકો જો ગુજરાતી પિક્ચરો નહીં જોવે બીજું કોણ જોશે? એટલે મારી આપ સર્વેને વિનંતી છે કે બને એટલું ગુજરાતી પિક્ચરો જુઓ અને તમે લોકો જોશો તમને કલાકારોને, પ્રોડ્યુસરોને, ડાયરેક્ટરોને પ્રોત્સાહન મળશે, જેથી કરીને અમે આગળ નવા નવા વિષયો સાથે ગુજરાતી પિક્ચર બનાવીશું। અમે આશા રાખીએ છીએ કે તમે અમને વધાવી લેશો। થેન્ક યુ। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાયન્ટ હીરો એ મેહુલ બુશ સાથે આપણે ફિલ્મ વિશે થોડીક માહિતી મેળવી। પહેલાં તો લાકડાના લાડુમાં તમે પોસ્ટર જોશો તો ખબર પડશે કે લીડ હીરો એ એના કરતાં હું એક બહુ મહત્ત્વની ભૂમિકા ભજવું છું અને મારી બાજુમાં જે બેઠો છે સંજીત દુરી એ આમ તો હીરો કહેવાય। આમાં મેં પણ એક સરસ મજાનો રોલ કર્યો છે। લાકડાના લાડુ એક એવી ફિલ્મ છે કે લગ્નના વિષયમાંથી આપણી જિંદગીની 100માંથી 97% હ્યુમર, કોમેડી એમાં તમે જોશો તો હંમેશા લગ્નના જોક્સ બહુ બને છે અને આવી જ આ ફિલ્મ લગ્ન કરવા કે ન કરવાની મૂંઝવણથી શરૂ થતી આ ફિલ્મ આખી ફિલ્મ તોફાન કરાવે છે। એની અંદર ખૂબ બધા કન્ફ્યુઝન છે, ઇટ્સ અ કોમેડી ઓફ એરર તમે કહી શકો। ગૂંચવાડો ઊભો થાય છે, વિષય લગ્નનો જ છે અને છતાંય એમાંથી ધીમે ધીમે મજા વધતી જાય છે અને છેલ્લે સાચા અર્થે હ્યુમરનો, કોમેડીનો એક વિસ્ફોટ થાય છે એમ કહો તો ચાલે। સો ખૂબ મજા પડે એવી, હસવાની અને છતાંય એટ ધ એન્ડ ઓફ ધ ફિલ્મ એક મેસેજ આપતી આ ફિલ્મ છે।